રાજકોટમાં પતિ પત્ની અને વોનો કિસ્સો હત્યા સુધી પહોંચ્યો છે। રાજસ્થાનના ગુજરાતમાં આવેલા પરિવારની શું હતી સંપૂર્ણ કહાની જોઈશું। પત્નીની હત્યા પતિ સકંજામાં। शहर राजकोट, विस्तार कुवाडवा रोड, गाम आणंद पर बाधी गाम। खेलायो खूनी खेल, पत्नी नी हत्या पति जेल में। राजकोट में पति पत्नी और वोना किस्सा में मामलो हत्या सुधी पहुंच्यो छे। शहरना कुवाडवा रोड पोलीस स्टेशन विस्तार में आवता आणंद पर बाधी गाम में पतिए पत्नी नी हत्या करी नाखता हाहाकार मच्यो छे। आरोपी रामचरण मूળ રાજસ્થાનનો રહેવાસી છે। ખેતરના માલિક ભરત વાઢેરે પોતાની 6 એકર જમીનમાં ખેત મજૂરી કામ માટે 1.5 મહિના પહેલા જ રાજસ્થાનથી રામચરણ અને તેમની પત્ની કમલીબાઈને બોલાવ્યા હતા। જો કે પત્નીને પતિના ચારિત્ર પર શંકા જતા અને વારંવાર ઝઘડો થતા ગુસ્સામાં આવી જઈ પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી। કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના આણંદપર ગામ છે। તે આણંદપર ગામની સીમમાં ભરતભાઈ રણજીતભાઈ વાઢેર છે। તેમની વાડીમાં મજૂર તરીકે કામ કરતા હતા, જે ભાગ રાખીને કામ કરતા હતા। એવા બીચી ગામ છે, તાલુકો જિલ્લો બારાન, રાજસ્થાન। તેનું નામ છે રામચરણ કૈલાસભાઈ શેહરિયા। તે અને તેની પત્ની ગઈ રાત્રિના રોજ કોઈ કારણોસર ઝઘડો થયો। એ બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એને તીક્ષ્ણ હથિયાર મારી એના મોઢામાં, હાથમાં, પગમાં, સાથળમાં વગેરે તીક્ષ્ણ હથિયારો મારી અને એનું મોત નિપજેલ છે। એવી ફરિયાદ વાડી માલિક જે છે એ ભરતભાઈની ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે। ફરિયાદ લીધા બાદ આ ગુનાના કામે તમામ અધિકારીઓએ વિઝિટ કરી આરોપી પકડવા માટે કુવાડવા રોડના જે પોલીસના માણસો, સ્ટાફ પીઆઈને વગેરે તે કરીને આરોપીને પકડી પાડવામાં આવેલો છે। આરોપીને પકડ્યા પછી આરોપીને પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે એની સાથે જ વાડીમાં કામ કરતા હતા એની જે બહાદુર કરે છે એની પત્ની છે। એના પત્ની સાથે મારો આડો સંબંધ છે એવું એની પત્ની એના પર વેમ શક ખાતી હતી ને એ બાબતનો ઝઘડો થયેલો। જે બાબતે ઝઘડા થતાં એને પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારો મારી અને મોત નિપજાવેલું છે। હાલ તો પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારનારા પતિને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવવામાં આવ્યો છે। જે આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ એવું જાણવા મળ્યું છે કે ફરિયાદ લેવા મુજબ જ્યારે પોલીસ પહોંચીને માણસ પહોંચી 108 પહોંચી ત્યારે પત્ની પડી ગઈ હતી મરડી, એની બાજુમાં જે બેઠેલો હતો એવું જાણવા મળેલ છે। હાલ અત્યારે આરોપીને અટક કરવામાં આવ્યો છે। અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરી એના રિમાન્ડ પણ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે। એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, કારણ કે આ જે આરોપી છે જે હાલ 1.5 મહિનાથી જ રાજસ્થાનથી આવેલો છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે। રોગનો ઇલાજ મળી શકે પણ શંકાનો નહીં। શંકા દિમાગ પર હાવી થઈ જાય તે પહેલા સમાધાન થઈ જાય તે પણ આવા કેસમાં જરૂરી છે। ગૌતમ ભેળા, ગુજરાત।